જે એક અત્યારના વોલેટાલિટી થોડી જોઈ રહ્યા છે, જો કે હવે એ વોલેટાલિટી આપણે એમ કહેવા જઈએ તો દિવસોમાં રહી છે. 10 દિવસ આવા, 10 દિવસ ખરાબ, 10 દિવસ ગુડ, 10 દિવસ ફ્લેટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એક જે સ્ટેડીનેસ માર્કેટને જોઈએ છે એ હજી મળતું નથી દેખાઈ રહ્યું, કારણ કે ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ હજી પણ છે. મેઇન ચિંતા જે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ પર આપણે જોઈ રહ્યા છે. હવે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ આવશે. જીએસટી 2.0 જે રીતના પ્લે આઉટ થવું જોઈતું હતું એ લેવલ્સ પર નથી થઈ રહ્યું છે. પણ વી શુડ ગીવ અ બેનિફિટ ઓફ ડાઉટ કે હજી આ બિગિનિંગ છે ને હજી જેમ આરબીઆઈ પોલિસીમાં આપણે ગવર્નર સાહેબે કહ્યું કે હજી વી વિલ ગીવ ટાઈમ, હજી અનફોલ્ડ થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા પરિબળો માર્કેટને અત્યારના તમને લાગે છે કે વધારે થોડા મૂંઝવણમાં રાખી રહ્યા છે? મારા હિસાબે એક જ સૌથી મોટો વિષય ઇન્ડિયા યુએસનો ટ્રેડ ડીલનો છે. એ 50% ટેરિફ જો 20 થી 25% પર આવી જાય નવેમ્બર સુધીમાં કે ડિસેમ્બર સુધીમાં, તો એ મારા હિસાબે માર્કેટને બહુ જ મોટી સ્ટ્રેન્થ આપશે, કારણ કે એફઆઈઆઈઝ આર હેવીલી શોર્ટ ઇન ધ માર્કેટ. અને એ ડેવલપમેન્ટ પછી જ એફઆઈઆઈનું મોટું શોર્ટ કવરિંગ આવશે. કારણ કે Q2ના રિઝલ્ટમાં તો કંઈ ખાસ એક્સપેક્ટેશન છે જ નહીં, કારણ કે આમે વરસાદની સિઝન હતી. આમે Q2 ઇન્ડિયા માટે સિઝનલી વીક ક્વાર્ટર હોય છે. એમાં જે ગયા વર્ષે જે લિક્વિડિટી ટાઇટનિંગ ને બધું થયું હતું, ગવર્મેન્ટ કેપેક્સ થોડો ઓછો હતો, એ બધાની અસર આપણને દેખાશે. તો ક્રેડિટ ગ્રોથ બી કંઈ ખાસ નથી, એટલે બેન્કિંગ સેક્ટર માટે બી આ ક્વાર્ટર મારા હિસાબે બેન્કિંગ, એફએમસીજી, ઘણા બધા સેક્ટરોમાં આ ક્વાર્ટર વિલ બી ધ બોટમ. તો ઇનફેક્ટ મારી એવી એડવાઇસ રહેશે ઇન્વેસ્ટરોને કે તમે તમારા કાઉન્ટર્સ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને સિલેક્ટ કરો, અથવા સારા મ્યુચ્યુઅલ ફંડો સિલેક્ટ કરો. અને એ આ ક્વાર્ટરના રિઝલ્ટ વખતે તમે પૈસા નાખો માર્કેટમાં પૈસા, કારણ કે આ ક્વાર્ટરના રિઝલ્ટ વિલ બી ધ બોટમ ફોર ઇન્ડિયા સ્પેસિફિક બિઝનેસીસ. યુએસ ફેસિંગ બિઝનેસીસ જેમ કે આઈટી છે, કે ટેક્સટાઇલ છે, કે જ્વેલરી એક્સપોર્ટર છે, કે કેમિકલ એક્સપોર્ટર છે, એ બધાનું ભવિષ્ય તો ટેરિફ ઘટશે ત્યારે નક્કી થશે. પણ જે ડોમેસ્ટિક ફેસિંગ બિઝનેસીસ છે, ડોમેસ્ટિક ઓટો કોમ્પોનન્ટ્સ, બેન્કિંગ, એ બધા અને એફએમસીજી ખાસ કરીને, આ બધા સેક્ટરોનું તો આ ક્વાર્ટરમાં બોટમ બનશે. તો આ જ ક્વાર્ટરના રિઝલ્ટ પર લેવાની સલાહ હું આપીશ. તો મે બી આ ક્વાર્ટરના નંબર્સ ડોમેસ્ટિક ફેસિંગ બિઝનેસીસ પર એક વધારે તમને એક દિશા દેખાડી શકે છે. ઓલ્ધો વી આર સીઈંગ ઇટ, પણ એક ક્લેરિટી મે બી આપી શકે છે ને ત્યાં આપણે નિવેશ કરી શકીશું. અત્યારના પણ નિવેશ કરી જ રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ, તમે એફઆઈઆઈનો જે અત્યારના આપણે આઉટફ્લો જોઈ રહ્યા છે, તમે મેન્શન પણ કર્યું, એક્ઝોડસ હમણાં ચાલી રહ્યું છે એમ કહી શકીએ આપણે. કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ ભારતીય બજારના વેલ્યુએશન હમણાં ઓલરાઇટ છે, પણ ઓફકોર્સ જે ટ્રેડ ડીલ મે બી એ લોકો એ પણ જોઈ રહ્યા છે કે તમને લાગે છે કે વધારે લ્યુક્રેટિવ માર્કેટ બીજા એશિયન માર્કેટ્સ છે અત્યારના, બી જે રીતે ચાઇના કમબેક કરી રહ્યું છે, તૈવાનની આપણે નજર કરો, કમ્પેરેટિવલી શું ઇન્ડિયાને હવે પ્રેફરન્સ ઓછો મળી રહ્યો છે? આગળ જતાં તમે કઈ રીતના ટ્રેન્ડ જોઈ રહ્યા છો એફઆઈઆઈસ તરફથી? ડેફિનેટલી અત્યારે તો ઓછો જ મળી રહ્યો છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. એફઆઈની કન્ટિન્યુઅસ સેલિંગ છે. ડેરિવેટિવ્સમાં એ લોકો 93% શોર્ટ છે. અને જ્યારથી 50% ટેરિફની વાત આવી છે, ત્યારથી ડેફિનેટલી ઇન્ડિયા ઇઝ ઓન અ બેકફૂટ ઇન ટર્મ્સ ઓફ ગેટિંગ એફપીઆઈ ફ્લોઝ. પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું અહીંયા, કે ગવર્મેન્ટ અને આરબીઆઈના જે સ્ટેપ્સ છે, એક પછી એક જે સ્ટેપ્સ છે, સૌથી પહેલા જે ઇન્કમ ટેક્સનો સ્લેબ વધાર્યો એ, પછી રેપો રેટ કટ, પછી સીઆરઆર કટ, બજારમાં આજે 2.5 થી 3 લાખ કરોડની બેન્કિંગમાં સિસ્ટમમાં લિક્વિડિટી આરબીઆઈએ રાખી છે. અને પછી જે છેલ્લી આરબીઆઈ પોલિસીના જે સ્ટેપ્સ આવ્યા, જીએસટી કટ, જે આટલો મોટો સ્ટેપ છે જે કન્ઝમ્પશનને બૂસ્ટ કરશે. અત્યારે થોડા કન્ફ્યુઝન ચાલે છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને સેસ ને બધું જે ચાલે છે, મારી હિસાબે શોર્ટ ટર્મ કન્સર્ન છે. અલ્ટિમેટલી યુ હેવ ટુ સી બિગર પિક્ચર, કે ગવર્મેન્ટને શું જોઈએ છે. ગવર્મેન્ટને જોઈએ છે ગ્રોથ. ગવર્મેન્ટને જોઈએ છે કે ટેરિફ ના હેડવિન્ડ હોવા છતાં ઇન્ડિયાનો ગ્રોથ જેમ છે 6.5-7% ઉપર જ રહે. ઇન્ડિયાના મિડલ ક્લાસના હાથમાં વધારે પૈસા, ડિસ્પોઝેબલ ઇન્કમ આવે, જેથી કરીને ટુ વ્હીલર, કાર, એફએમસીજી કે કોઈ પણ વસ્તુ વધારે ખરીદી શકે. એ વધારે ખરીદશે તો ડેફિનેટલી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વધારે કેપેક્સ કરશે, અને એ કેપેક્સથી વધારે જોબ ક્રિએટ થશે. એ વર્ચ્યુઅસ સાયકલ ચાલુ રહેશે. તો મારા હિસાબે, અને જે આરબીઆઈની પોલિસી છે એને તમે જુઓ, કે એ લોકોએ બેન્કોને કીધું કે તમે હવે મર્જર એન્ડ એક્વિઝિશનને બી ફંડ કરી શકો છો, રાઈટ. એ લોકોની જે ડિપોઝિટની જે ઇન્સ્યોરન્સ છે, એ બી જે સારી બેન્કો છે, જેની રેટિંગ બહુ સારી છે, એની કોસ્ટ એ લોકોએ ઓછી કરી નાખી છે. તો અમુક જગ્યાએ જેમ કે હાઉસિંગ સેક્ટર, એનબીએફસીમાં રિસ્ક વેટ ઘટાડવાની વાત કરી છે. આ બધું
તમને શું કહે છે એ મારા હિસાબે એ છે કે ધીસ અ ટાઈમ ટુ ટેક રિસ્ક, ધીસ અ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. સો બેઝિકલી હું એવું માનું છું કે ગવર્મેન્ટ, ઓફકોર્સ ટેરિફનો ઇશ્યુ એક છે, એમાં કોઈ ના નથી, અને એનું સોલ્યુશન મારા હિસાબે નવેમ્બર ડિસેમ્બર આવતા થઈ જશે. પણ મારા હિસાબે ઇન્ડિયાના ઇન્વેસ્ટર્સએ ઇન્ડિયા પર ફોકસ કરવું જોઈએ. ઇન્ડિયન ગવર્મેન્ટ અને આરબીઆઈ ફ્રન્ટ ફૂટ પર છે, અને એ ફ્રન્ટ ફૂટ પર જ્યારે એ લોકોની એની જ્યારે ઇફેક્ટ અર્નિંગ્સમાં દેખાશે. અત્યારે ફોરેન ઇન્વેસ્ટર્સ એટલે બી દૂર છે કે હજી અર્નિંગ્સ નથી આવ્યા. જી અને Q2 ઇન્ડિયા માટે ઠંડુ જ હોય છે સિઝનલી. એ આઈ થિંક એટલીસ્ટ ઇન્ડિયન ઇન્વેસ્ટરોને તો સમજવાની જરૂર છે કે Q2 ના રિઝલ્ટ પર, ફોર એક્ઝામ્પલ, પ્રાઇવેટ સેક્ટર બેંક છે, અમારું બહુ મોટું હોલ્ડિંગ છે, HDFC બેંક, ICICI બેંક, સિટી યુનિયન બેંક જેવી બેંકો. એમાં જો જરા પણ નરમાશ દેખાય બિકોઝ ઓફ રિઝલ્ટ Q2, તો મારા હિસાબે ઇન્વેસ્ટરોએ તક ઝડપી જ લેવી જોઈએ. એબ્સોલ્યુટલી. અને 18 મહિનાના વ્યૂથી, કારણ કે ડેફિનેટલી જે ગવર્મેન્ટ અને આરબીઆઈ કરી રહી છે એના રિઝલ્ટ આવતા ડેફિનેટલી 6 થી 9 મહિના જશે. એટલે હું એમ કહું છું, જો આજથી 18 મહિનાનો વ્યૂ લો તો તમને ખૂબ સારું રિટર્ન મળશે. ચાઇનાનો પી 14 છે, ઇન્ડિયાનો પી 20 છે, એટલે ચાઇના પૈસા નાખવા એ ઉપરથી કેવું બહુ સિમ્પલ છે. ચાઇનાની કંપનીઓ વિશે કોને કેટલી ખબર છે મને નથી ખબર. જી અને સેકન્ડ પોઈન્ટ એ છે કે ચાઇનાનો કોર્પોરેટ ડેટ ટુ જીડીપી, એક આંકડો હું તમને કહી દઉં, એ 201% છે, જ્યારે ઇન્ડિયાનો કોર્પોરેટ ડેટ ટુ જીડીપી 51% છે. તો ચાઇનાની કંપનીમાં કોઈ માણસ પૈસા નાખતું હોય, સમજી લે કે ચાઇના બહુ સસ્તું છે, તો પ્લીઝ એનો નેટ ડેટ ટુ ઇબિટા અને નેટ ડેટ ટુ ઇક્વિટી જોઈ લેવી. જો એ ડેટ ફ્રી કંપની હોય, ટેકનોલોજી રિલેટેડ અથવા FMCG રિલેટેડ, કન્ઝ્યુમર રિલેટેડ, તો ઇટ્સ ઓકે. અધરવાઇઝ ઇન્ડિયામાં ઘણું છે, અને હવે જે ગવર્મેન્ટ અને આરબીઆઈએ સ્ટેપ્સ લીધા છે એને કારણે મને ઇન્ડિયામાં ખૂબ સારી તેજી દેખાય છે નેક્સ્ટ 18 મહિના માટે. એબ્સોલ્યુટલી. અને જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે આરબીઆઈ પોલિસીમાં જે બેન્કિંગ સેક્ટરને જે રિફોર્મ્સ આપણે જોયા છે, જે સ્ટ્રક્ચરલ ચેન્જીસ આપણે જે જોઈ રહ્યા છે, ને તમે જે રાઇટલી કહ્યું કે વીલ હેવ ટુ ગિવ ટાઈમ, રાઈટ. અને જે રીતના નંબર્સ કહી રહ્યા છે, જે રીતના બધા રેશિયોઝ છે, આપણે જાણીએ છીએ કે maybe it will take time, but because જે રિટેલ ઇન્વેસ્ટર્સ અને ડીઆઈઆઈઝ જે નિવેશ કરી રહ્યા છે, એમને લાગે છે એવું માર્કેટ આપણને રિટર્ન્સ નથી આપી રહ્યું, પણ કમ્પેર ટુ અધર માર્કેટ્સ વી આર સ્ટીલ બેટર ઓફ, એમ કહીએ તો ચાલે, અને જે તમે પણ એ કહી રહ્યા છો. પણ ઓફકોર્સ તમે જેમ કહ્યું કે જે મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સને હવે બેંક્સ ફિનાન્સ કરી શકે છે. આપણે NBFCsનો રોલ હવે વધારે વ્યાપ આપતા જોઈ રહ્યા છીએ. જે રીતના ઇન્ફ્રાની જેમ આપણે ઇન્ફ્રા NBFCની આપણે જે બજેટ આરબીઆઈ પોલિસીમાં જોયું, UCBsની હવે પાછું આપણે એક શરૂઆત થતાં જોઈશું, જે રીતના આરબીઆઈ ગવર્નરે કહ્યું. કઈ રીતના તમે બેન્કિંગ એઝ અ સેક્ટરની જોઈ રહ્યા છો? બિકોઝ પ્રાઇવેટ સેક્ટરમાં અત્યારના જુઓ, ICICI બેંક, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, બધામાં આપણે એક મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ. SBI, PSUમાં તમે જુઓ તો SBI, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, બધામાં PSU બેંક્સમાં એની વિચ વેઝ આપણે બધા ક્લિયર થતા જોયા છે એમના બેલેન્સ શીટ્સ. કઈ રીતના તમે જોશો NBFC વર્સિસ પ્રાઇવેટ બેંક વર્સિસ PSU બેંક્સ? ત્રણમાંથી તમને કયા એરિયાઝ ગમશે અને કયા કાઉન્ટર્સ પર તમે વધારે બુલિશ છો? હા, એ ડિપેન્ડ કરે છે ઇન્વેસ્ટરનો ટાઈમ હોરાઇઝન. મારું એવું માનવું છે, અમારા પોર્ટફોલિયોમાં હું તમને કહી દઉં, અમારા પોર્ટફોલિયોમાં તો SBI, PNB, BOB, કેનરા બેંક, આ ચારે PSU સ્ટોક્સ છે. પ્રાઇવેટ સેક્ટરમાં HDFC બેંક, ICICI બેંક, સિટી યુનિયન બેંક, આ ત્રણેય સ્ટોક્સ છે. અને NBFCsમાં જીઓ ફાઇનાન્સ અને પિરામલ એન્ટરપ્રાઇઝ, જે હવે પિરામલ ફાઇનાન્સ બનવા જઈ રહ્યું છે, આટલા સ્ટોક્સ અમારા પોર્ટફોલિયોમાં છે. જો મારા હિસાબે કોઈનું વ્યૂ આ ક્વાર્ટર પૂરતો હોય કે ભાઈ આ ક્વાર્ટરના રિઝલ્ટ, મને ફાઇનાન્શિયલ્સમાં તેજી લાગે છે ને મને આ ક્વાર્ટરનું રિઝલ્ટ પ્લે કરવું છે, તો PSU બેંક્સના રિઝલ્ટ મારા હિસાબે સૌથી સારા આવવા જોઈએ, જેમાં તમને ગ્રોથ દેખાશે. SBI, PNB જેવી બેંકોમાં માર્જિન કમ્પ્રેશન ઘણું ઓછું દેખાશે, કારણ કે એ લોકોએ ઘણું બધું જે રેપો રેટ કટની ઇફેક્ટ હતી એ ફર્સ્ટ ક્વાર્ટરમાં જ પાસ ઓન કરી નાખેલી. એટલે આ ક્વાર્ટરમાં હવે નિમ કમ્પ્રેશન ઓછું દેખાશે, અને અહીંયાથી જો રેટ કટ નહીં થાય તો Q3 થી તમને માર્જિન રિકવરી બી એમાં પહેલા દેખાશે. રહી વાત પ્રાઇવેટ સેક્ટર બેંક કે HDFC બેંક, ICICI બેંક, સિટી યુનિયન બેંક જેવી બેંક કરી, એમાં સિટી યુનિયન બેંક એક અલગ છે, કારણ કે એની 28% લોન બુક ગોલ્ડ લોન છે. જેવા રેટ કટથી ફરક નથી પડતો, એ લોકોની માર્જિન ઇમ્પેક્ટ નહીં થાય, અને ટુ ધેટ એક્સટેન્ટ એ લોકોનું માર્જિન કમ્પ્રેશન પણ ઓછું આવશે અને ગ્રોથ પણ 15% કરતાં વધારે આવશે.
પણ આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક જો લેવું હોય કોઈને તો એ હું એવું સલાહ આપીશ કે થોડું લોંગ ટર્મ વિઝન હોય તો જ લો. કારણ કે આ ક્વાર્ટરમાં કંઈ બહુ ખાસ એમાં આવશે નહીં. નિમ કમ્પ્રેશન બી આવશે, થોડો ગ્રોથ બી ઓછો આવશે. ઓફકોર્સ કાસા સાઇડ પર દે આર ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ બોથ બેંક્સ, અને અસેટ ક્વોલિટી તો આ બે બેંકોનો કોઈ જવાબ જ નથી. સો મારી હિસાબે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે છે. જ્યારે ઇકોનોમી રિયલ રિકવર થશે, જે 22મી સપ્ટેમ્બરથી એટલીસ્ટ ઓટો સ્પેસમાં આપણને દેખાયું, જેમ જેમ ધીરે ધીરે અલગ અલગ સેક્ટર પિકઅપ થશે, બિઝનેસ બેન્કિંગ, એમએસએમઈ, આ ટેરિફનું પ્રેશર હટશે, પછી એક્સપોર્ટર્સ, જેમ જેમ પિકઅપ થશે એમ તમને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ગ્રોથ થતો દેખાશે. અસેટ ક્વોલિટી તો બેસ્ટ જ છે, ડિપોઝિટ ફ્રેન્ચાઇઝ બેસ્ટ છે, કાસા એક્રિશન બેસ્ટ છે, એટલે માર્જિન પર કોઈ પ્રેશર Q3 પછી નથી. Q2માં તો આવશે જ, પણ પછી નથી. અને એનબીએફસી, જીઓ ફાઇનાન્સ અને પિરામલ એન્ટરપ્રાઇઝ, હું એમ કહું છું મારી હિસાબે ધીઝ આર મલ્ટીબેગર સ્ટોક્સ ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. બંનેમાં હજી જરા પણ વેલ્યુ ડિસ્કવરી નથી થઈ. ઇટ ઇઝ એટ અ વેરી અર્લી સ્ટેજ, સો સમટાઇમ્સ ઇટ માઇટ ટેસ્ટ યોર પેશન્સ. પણ લોંગ ટર્મ માટે મારા હિસાબે આ બંને સ્ટોક્સમાં ખૂબ પૈસા બની શકે. જીઓ ફાઇનાન્સમાં મેં જેમ કહ્યું એમ હંમેશા કે જી 2 લાખ કરોડના માર્કેટ કેપમાંથી 1,10,000 કરોડના તો રિલાયન્સના શેરો જ છે એ લોકો પાસે. જી તો 90,000 કરોડમાં તમને એક રિલાયન્સ ગ્રુપની કંપની મળે છે, જેમાં પ્રમોટરે હમણાં જ સ્ટેક વધારે છે ₹316.50 50 કરોડ શેર, 16,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પ્રમોટરે પોતે. અને એ લોકોની જે આપણે પાર્ટનરશિપ જોઈ રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ સાઇડ પર બ્લેકરોક સાથે અને ઇન્સ્યોરન્સ સાઇડ પર એલાયન્સ સાથે, જી તો સાહેબ એમાં હજી ઘણી મોટી જગ્યા, હજી તો સ્ટોરી શરૂઆત જ નથી થઈ. જી અને સેમ રીતે પિરામલ એન્ટરપ્રાઇઝ પણ ભલે અત્યારે અનલિસ્ટેડ છે ને કદાચ એકાદ મહિનામાં લિસ્ટ થશે પાછો પિરામલ ફાઇનાન્સના ફોર્મમાં, એ સ્ટોક બી બિલો બુક વેલ્યુ છે. અને ફાઇનલી 517 બ્રાન્ચો ખોલ્યા પછી નાવ દે આર ગેટિંગ ધેર એક્ટ ટુગેધર. એ લોકોનો ઓપેક્સ હવે ઘટી રહ્યો છે, બિકોઝ એ બધી બ્રાન્ચની પ્રોડક્ટિવિટી હવે આવશે. મારા હિસાબે આ સ્ટોકમાં પ્રોફિટ અહીંયાથી 3 ગણો થઈ શકે એવું મને લાગે છે. ઓકે. ઇન્વેસ્ટરને હું સલાહ આપું છું એ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ લે. અને ડિસ્ક્લેમર છે કે અમારા પોર્ટફોલિયોમાં આ બધા સ્ટોક્સ છે. જી સો એક યસ એક તમે holding નથી. સારો એવો બુકે બનાવી શકો છો લોંગ ટર્મ માટે, મિડ ટર્મ માટે, શોર્ટ ટર્મ માટે. પીએસયુ બેંક્સ, એનબીએફસીઝ, પ્રાઇવેટ બેંક્સ, અહીંયા આપણે એક સારું એવું આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. તો એક અહીંયા બેન્કિંગ એઝ અ સેક્ટરને તો આપણે ઓફકોર્સ પોઝિટિવનેસ સાથે જ આપણે આગળ જતાં જોઈશું. ઓન દેટ નોટ